देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यास ततो जयमुदीरये ततो जयमुदीरये। आज श्लोक है ने भागवत ने महाभारत नो है बरोबर ने એટલે એ બોલી એટલે આલી જાય ને। આજે આપણે ત્રીજા શ્લોક श्री दामोदर स्तोत्र આપણે જે ગાઈ છે ને એના ત્રીજા શ્લોકમાં શું કહે છે? વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મોરારી પાદાર્પિત ચેતવૃત્તિ દત્યાધિકમ મોહવસાદ ઓષાદ ગોવિંદ દામોદર માધવેતિ। વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા એટલે દહીં વગેરે વેચવાની ઈચ્છા વાળી પણ પ્રભુ ચરણોમાં અર્પણ કરેલી ચિત્ત શુદ્ધિ વાળી ગોપ કન્યા પ્રભુ ચરણના મોહને લીધે હે ગોવિંદ હે દામોદર હે માધવેતી હે મુરારી એમ કરતી કરતી અહીંયા શું કહેવાય મથુરાની ગલીની અંદર સવાર સવારમાં મહી વેચવા માટે જાય છે ત્યારનો આ શ્લોક છે। વિક્રેતુ એટલે વેચવું। વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત્ત ચિત્તવૃત્તિ દધ્યાધિકમ મો વસાદ ઓસત ગોવિંદ દામોદર માધે। ભાન ભૂલી ગઈ છે, માથે મહી છે બરોબર ને, પણ મહીને બદલે શું કહે છે? કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ ગોવિંદ। આ મથુરાની ગલીમાં જ્યારે હવારમાં જ્યારે ગોપીઓ બધી ગોકુળમાંથી જાય છે ત્યારે ભાન ભૂલી જાય છે। ભગવાનના નામની અંદર ભગવાનના સ્મરણની અંદર એટલી બધી લીન થઈ ગઈ હોય છે કે કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મુરારી લ્યો, કોઈ ગોવિંદ લ્યો, આમ બોલતી બોલતી ફરે છે। એ શ્લોક આ શ્લોકની અંદર આ વાતો સમજાવી છે। ની શરૂઆત કરી એનો ત્રીજો દિવસ છે બરાબર। 2 દિવસ પૂરા થયા, ત્રીજા દિવસમાં આપણે આવ્યા। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યનો જે અધ્યાય પહેલો છે એના આપણે 54 શ્લોકનો આપણે અભ્યાસ કર્યો। એ 54 શ્લોકમાં કઈ કઈ વાતો હતી તો એ જરીક નજર આપણે ફેરવી લઈએ। થોડુંક અઘરું છે પણ જો એકવાર આપણે સમજાઈ જશે ને પહેલું બધું તો પછી છેલ્લે સુધી કંઈ અગવડ પડશે નહીં। પણ આપણે ગઈકાલે જોયું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય એમ અત્યારે અહીંયા શું કહેવાય છે સૌનકજી સૂતજીને નેમી સારણીમાં આ પ્રશ્ન પૂછ્યો છે। શું પૂછ્યો છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેમ થાય? વિવેક તો માણસે રાખવો જોઈએ। પછી અધ્યાત્મ હોય, ભૌતિક હોય કે સામાજિક કામ હોય કે ધર્મ હોય એની અંદર માણસે વિવેક ચૂકવો જોઈએ નહીં। વિવેક એટલે મર્યાદા। વિવેકનો બીજો અર્થ થાય છે મર્યાદા, કે મર્યાદા કોઈ પણ ક્ષેત્રમાં આપણે જઈએ તો મર્યાદા ચૂકવી જોઈએ નહીં। તો આ મર્યાદા જ્ઞાન કર્મ અને ભક્તિથી કેવી રીતની આવે એ અત્યારે અહીંયા સૌનકજી અત્યારે સૂતજીને નેમી સારણીમાં પહેલો પ્રશ્ન એણે પૂછ્યો। તેથી હે સૂતજી, તમે અમને એવું શાશ્વત સાધન બતાવો કે જે સૌથી કલ્યાણકારી હોય। આમ પ્રશ્ન નેમી સારણીઓ કે ઉત્તમમાં ઉત્તમ સાધન એવું કયું છે કે જે પ્રભુના પગ સાથે અને પવિત્રમાં પવિત્ર પ્રભુના ચરણ સુધી પહોંચાડી શકે એવું કોઈ સાધન તમારી પાસે હોય તો તમે અમને બતાવો। આમાં બધા ઋષિઓ સાથે મળી અને સૂતજીને પ્રશ્ન કરે છે।
શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ સાધન એવું છે કે જે માણસના મનને સંપૂર્ણ શાંતિ આપે છે. સૂતજીએ એના જવાબની અંદર કીધું કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એક એવું છે કે જે માણસના મનને સંપૂર્ણ રીતે શાંતિ આપે છે. રાજા પરીક્ષિતે સુખદેવજી જ્યારે આ કથા કરી રહ્યા હતા ત્યારે દેવતાઓ અમૃત લઈને આવ્યા. એ ગઈકાલે આપણે જોયું કે તમે જે ભાગવત શાસ્ત્ર જે કહી રહ્યા છો એ અમને આપો અને અમે તમને અમૃત આપીએ. એટલે પરીક્ષિત રાજા અમૃત પી અને મોજ કરશે અને અમે સ્વર્ગની અંદર આ ભાગવત શાસ્ત્ર વાંચીને આનંદ લૂંટતા રહેશું. ત્યારે અહીંયા શાસ્ત્રકારો સુખદેવજી કહે છે કે એ તો અશક્ય છે. તમારે સાંભળવું હોય તો 7 દિવસ સાંભળો, પણ બદલામાં કોઈ બદલી આપી શકાતું નથી. એ વાત આપણે જોઈ. સૂર્યે કહ્યું, એક દિવસ વિશાલપુરીમાં સનકાદિક સહિત 4 શિષ્યો આવ્યા. તેમણે નારદને જોયા અને અહીંયા નૈમિષારણ્યમાં જે પ્રશ્ન પૂછ્યો હતો બરોબર, એના જવાબની અંદર અત્યારે અહીંયા સૂતજી આ પ્રમાણે કહે છે. એમ કે એટલે કે સૂતજીએ કહ્યું કે એક દિવસ આવી વિશાલપુરીમાં સનકાદિક સહિત 4 શિષ્યો આવ્યા હતા. તેમણે નારદજીને જોયા અને ઉતાવળા ભાગતા હતા. એટલે 4 શિષ્યોએ કીધું કે આટલા બધા ઉતાવળમાં તમે કેમ જાઓ છો? તમારું મુખ ઉદાસ કેમ છે? ઘણા બધા પ્રશ્ન આ ઋષિઓએ નારદજીને પૂછ્યા. શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળો ક્યાં જઈ રહ્યા છો? તમારું આગમન ક્યાંથી અને ક્યારથી થયું અને આટલું ઉતાવળે ચાલવાનું કારણ શું? એમ અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા સનકાદિક મુનિઓ જે 4 ઋષિઓ બેઠા છે એ નારદજીને આવી રીતનો પ્રશ્ન પૂછે છે. નારદજી કહે છે કે સર્વોત્તમ લોક જોઈને હું પૃથ્વી ઉપર આવ્યો. કે ઉત્તમમાં ઉત્તમ કોઈ જો લોક હોય તો પૃથ્વી છે. તો હાલ પૃથ્વી ઉપર એક લટાર મારતો આવું. તેમ લટાર મારવા માટે હું પૃથ્વી લોક ઉપર આવ્યો. પૃથ્વી લોક ઉપર આવ્યો તો પહેલાં મેં શું કર્યું? તો કે બધા તીર્થ ક્ષેત્રો ઉપર ગયો. ગંગા, યમુના, સરસ્વતી જે નદીઓ પાવન નદીઓ છે એ પાવન નદીઓમાં જઈ અને ખૂબ મેં સ્નાન કર્યું. મોટા અયોધ્યા, મથુરા, માયા આ મોટી જે નગરીઓ છે એની અંદર જઈને પ્રભુના દર્શન કર્યા. આમ કરતાં ઘણા બધા ઘરોની અંદર ઘૂસ્યો, ઘણા બધા લોકોને મળ્યો, પણ કોઈ જગ્યાએ શાંતિ જોવા મળી નહીં. બધી જગ્યાએ કલયુગે પ્રવેશ કરી દીધો હોય એવું મને લાગ્યું. એમ નારદજી અત્યારે અહીંયા 4 સૌનકાદિક મુનિઓ ઋષિઓ જે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં કહે છે, હું દ્રવિડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત પછી વૃંદાવનમાં ત્યાં એક ચિત્ર જોયું અને એ ચિત્ર જોઈને હું અવાક થઈ ગયો. તેથી હું દોડધામ કરું છું કે આ ચિત્ર જોયા પછી હું સ્વર્ગમાં જઈને નારાયણને પૂછીશ કે કળયુગના માણસની અંદર આવી રીતની વૃત્તિઓ થઈ ગઈ છે તો એના ઉદ્ધાર માટે તમારી પાસે કોઈ સાધન ખરું? એટલે હું ઉતાવળે ભાગતો રહ્યો છું. એમ કે અહીંયા સુધી આપણે ગઈકાલે આવ્યા હતા ને, અહીં સુધી આપણે પહોંચ્યા. આજે આપણે 55મો શ્લોક એમ નાનેનાત્મનિ પશ્યામિ સર્વમેતનનાદતે ન વિષાદ ત્વય કાર્યો હરિસંતે કરિષ્યતિ. નારદ ઉવાચ, નારદ બોલ્યા, હું કીધું કે જ્ઞાનેત્માત્મનિ પશ્યામિ સર્વમેત વાન્યતે ન વિષાદ તય. તમારે વિષાદ કરવાની કોઈ જરૂર નથી. તમને આમ ભક્તિને કીધું ને, ભક્તિએ બધી પોતાની કહાની કીધી કે આવી રીતની ઘટના અત્યારે મારા 2 પુત્રો છે અત્યારે ઘરડા થઈ ગયા છે અને વૃંદાવનમાં આવી ત્યારે યુવાન થઈ ગઈ. તો હવે આ દુઃખ મારે કોને કહેવું? તેથી તમારા જેવા મહાત્માને આ વાત મેં કીધી. એના જવાબમાં નારદ અત્યારે કહે છે, શું કહે છે? નારદજી કહે છે કે હે પૃથ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જાણી લીધું છે. તમારે વિષાદ કરવો જોઈને શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. ભગવાન શ્રી હરિ એવા છે કે ગમે તે માણસ જોઈના ચરણે જાય અને ભાવથી ભક્તિ જો કરે ને તો ભગવાન બધાનું કલ્યાણ કરે છે. એમ નારદજીએ અત્યારે ભક્તિને આ રીતે જવાબ આપ્યો. સૂતજી કહે છે કે હે મુનિવાર, નારદજીએ એક ક્ષણમાં તેનું કારણ જાણી લીધું. નારદજીએ કહ્યું કે હે દેવી, સાવધાન થઈને તમે સાંભળો. તમારા દુઃખનું નિવારણ કરવા માટે હું તમને એક સુંદર મજાની વાત કહી રહ્યો છું, એ તમે શાંતિથી સાંભળો. એમ ભક્તિને અત્યારે નારદજી કહે છે કે હે દેવી, સાવધાન થઈને સાંભળો.
આ દારૂણ કળિયુગ છે, તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધું લુપ્ત થઈ ગયું છે. લોકો સઠ્ઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની ગયા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો માણસો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધરી રહે તે મોટામાં મોટો જ્ઞાની અને પંડિત કહેવાય છે. આવા કલિકાલની અંદર ચારે બાજુ જ્યારે હાહાકાર ને અગ્નિ જ્યારે પ્રગટ્યો છે ત્યારે એમાંથી બચવું બહુ અઘરું છે. એમાં જ્ઞાની અને વિદ્વાન પુરુષે ધીરજ રાખી અને આ બધું સહન કરતું રહેવું જોઈએ. એમ નારદજી અત્યારે એને આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે કહે છે, પૃથ્વી ક્રમશઃ પ્રતિ વર્ષે શેષક જીવ ભારરૂપ થતી જાય છે. અત્યારે તે સ્પર્શ માત્ર તો શું પણ જોવા લાયક રહી નથી અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું નથી. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જર અત્યારે બની ગયા. તો આમ નારદ અત્યારે એની સ્થિતિ જોઈ અને ભક્તિને આ પ્રમાણે સમજાવી રહ્યા છે. એના ઉપાય રૂપે આ નારદજી એને કહે છે કે વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા. તમે પાછા બધે મેં આ ઘણા બધા કર્ણાટક છે, પછી મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, બધી જગ્યાએથી આવ્યો, પણ તમારી આવી દશા જોઈ અને હું જ્યારે વૃંદાવનમાં આવ્યો ત્યારે તમારી જો ઘડપણ હતું એ નષ્ટ થયું અને તમને અત્યારે તરુણી તરીકે હું જોઉં છું. તરુણી બન્યા છો, તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ તમારા બંને પુત્રોના અહીં કોઈ ભાવ પૂછતું નથી, ગ્રાહક નથી. જ્ઞાન અને વૈરાગ્યના કોઈ અહીં ગ્રાહક નથી. અહીં નારદજી અત્યારે ભક્તિને કહે છે કે તમે તો તાગડધીંગી, તેમનું ઘડપણ છૂટતું નથી. અહીં તમને થોડુંક આત્મસુખ એટલે ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થવાના કારણે એ સૂતા હોય ને અચેત થઈ ગયા હોય એવા લાગે છે. જ્ઞાન અને વૈરાગ્ય કોઈને જોતું નથી, જ્ઞાન પણ લેવું નથી અને વૈરાગ્ય એટલે વિશિષ્ટ પ્રકારનો ભગવાન ઉપરનો જે ભાવ હોવો જોઈએ એ ભાવ પણ કોઈને જોતો નથી. એમ કે ભક્તિએ કહ્યું. ભક્તિ પછી આ વાત નારદજીએ આટલી વાત કરી ત્યારે ભક્તિ કહે છે કે રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે જીવતો રાખ્યો? બધાને આવી રીતનું કર્યું તો આને માર્યો તો શું વાંધો હતો? એમ એવો પ્રશ્ન. એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો છે. કરુણામય શ્રીહરિ પણ આ અધર્મ સી રીતે સહન કરતા પૃથ્વી ઉપર આવી રીતનો તમે કીધું કે હું પૃથ્વી ઉપર ફર્યો અને કળિયુગે ચારે બાજુ ભરડો લઈ લીધો છે. કોઈને જ્ઞાન જોતું નથી, કોઈને વૈરાગ્ય વૃત્તિ રાખી અને સમાજમાં ફરવું નથી. ત્યારે અહીંયા ભક્તિ કહે છે કે પરીક્ષિત રાજાએ કળિયુગને શા માટે જીવતો રાખ્યો? આ ભક્તિ એને પૂછે છે. ગુણ એટલે કે ગુણામય શ્રીહરિ પણ આ અધર્મ સી રીતે સહન કરતા છે. હે મુનિ નારદ, મારો આ સંદેહ તમે દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ ગઈ છે. તમારા જે વચનો છે એનાથી મને ઘણી શાંતિ થઈ ગઈ છે. પણ મારો આ સંદેહ છે કે પરીક્ષિત રાજાએ કળિયુગને શા માટે જીવતો રાખ્યો? આનો જવાબ તમારે મને આપવો પડશે. એમ ભક્તિ અત્યારે નારદને કહે છે. નારદજીએ કહ્યું કે હે ભક્તિ, હે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી તમે સાંભળો. તમે પૂછ્યું છે સાંભળો. હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થાય એવા હું પ્રામાણિક પ્રયત્ન કરીશ. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા, પૃથ્વી છોડીને ગયા, ત્યાર પછી કળિયુગનો પ્રવેશ થઈ ગયો. એમ અત્યારે નારદ મુનિ અત્યારે ભક્તિને સમજાવે છે. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનહીન થઈ તેમના ચરણોમાં પડ્યો. શું કે દિનહીન થઈને પરીક્ષિતના ચરણમાં કળિયુગ પડ્યો. બ્રહ્મર જેવા સારગ્રાહી રાજા એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ કરવો જ જોઈએ. આ કળિયુગ જો જીશે તો સમાજની અંદર ઘણું બધું અનર્થ થઈ જશે, તેથી આને હું મારી નાખું. એમ તલવાર કાઢી અને કળિયુગને જ્યારે મારવા માટે અહીંયા પરીક્ષિત રાજાએ જ્યારે તલવાર કાઢી, કોને જવાબ આપે છે?
કારણ કે ભક્તિએ પૂછ્યું કે આ પાપી કળિયુગને પરીક્ષિત રાજાએ શા માટે જીવતો, આ ભક્તિનો પ્રશ્ન છે. એ ભક્તિના જવાબની અંદર અત્યારે નારદ મુનિ અત્યારે ભક્તિને આ વાત કહે છે કે પરીક્ષિત રાજા જ્યારે દિગ્વિજય કરતા કરતા જ્યારે નીકળ્યા અને એ વખતે કળિયુગને જ્યારે મારવા માટે તલવાર જ્યારે બહાર કાઢી ત્યારે 2 હાથ જોડી દિનહીન થઈ અને કળિયુગ અહીંયા પરીક્ષિત રાજાના પગમાં પડી ગયો, એમ નારદ મુનિ કહે છે. એટલે કે દિગ્વિજય સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનહીન થઈ તેમના ચરણોમાં પડી ગયો. બ્રહ્મર જેવા સારગારી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ કરવો જોઈએ, કારણ કે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળિયુગમાં શ્રી હરિના કીર્તનથી સારી રીતે મળે છે. હવે તો આનો મારો વધ કરી નાખવો જોઈએ. ત્યારે 2 હાથ જોડીને કહે છે કે તમે મારો વધ કરો નહીં. સત્યયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપર યુગની અંદર જે લોકો તપસ્યા કરી, હજારો વર્ષ તપસ્યા કરી માથે રાફડા થઈ જતા ત્યારે એને ભગવાનની પ્રાપ્તિ થતી હતી. પણ મારી અંદર એક એવો ગુણ છે કે જે ગુણ આ તપ નહીં કરે તો હાલશે, ધ્યાન નહીં ધરે તો હાલશે, કંઈ પણ આવી તું નહીં કરે તો ચાલશે, ખાલી મારું સ્મરણ, હું કે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરશે ને તો પણ એનો ઉદ્ધાર છે. આ મારામાં મોટામાં મોટો ગુણ છે. જે સતયુગમાં ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને જે ફળ પ્રાપ્ત થતું હતું એ કળિયુગની અંદર ખાલી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાથી આ ફળ એને પ્રાપ્ત, આ મારો ગુણ છે. તેથી 2 હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમે મને મારો નહીં. પરીક્ષિત રાજા એકદમ અવાક થઈ ગયા કે આટલો સરસ, આટલું સહેલું જો હોય તો હવે આને મારે જીવતો રાખવો જોઈએ. તેથી આ ભક્તિને કહે છે કે તમે પૂછ્યું કે આને જીવતો કેમ રાખ્યો, પણ એક આવો જબરજસ્ત ગુણ કળિયુગની અંદર હતો એમ, જે ત્રેતાયુગ અને દ્વાપર અને સત્યયુગની અંદર આવી રીતની કોઈ ઘટના ઘટી નહોતી. તેથી અહીંયા પરીક્ષિત રાજાએ એને જીવતો રાખ્યો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્ય કલો કેશવ કીર્તનમ. કલો કેશવ કીર્તનમ બહુ મહત્વનો શબ્દ અહીંયા નારદજી અત્યારે ભક્તિ માતાને સમજાવી રહ્યા છે. અને વેદ વ્યાસે પણ આ જે 6 જે અધ્યાય છે આપણા બરોબર મહાત્માના, એની અંદર પ્રથમ અધ્યાયની અંદર અહીં કીધું છે કે કલો કેશવ કીર્તનમ. કળિયુગની અંદર કેશવનું જે કીર્તન છે એ શ્રેષ્ઠ વસ્તુ છે, એમ અહીંયા નારદજી પણ ભક્તિને સમજાવે છે. વેદ વ્યાસે પણ આ જ વાત અહીંયા આ શ્રીમદ ભાગવતની અંદર લખી છે. એટલે કે આ વાત અહીં લખી છે. એટલે કે પ્રભુ કીર્તનની અંદર તદરૂપતા હોવી જોઈએ. તુકારામ કીર્તન કરતા ત્યારે એટલા તલ્લીન થતા કે તેમને થતું કે ભગવાન સામે આવીને નાચતા હતા. બધા કદાચ ઉઠીને વયા જાય પણ હાથમાં એક કરતાલ લે અને ભગવાનનું સ્મરણ કરીને ભગવાનનું કીર્તન કરે ને ત્યારે ભગવાન સ્વયં વિઠ્ઠલનાથ એની સામે આવીને નાચવા લાગતા હતા. આ કીર્તનની અસર છે. ખાલી જીભથી વાણીથી બોલીએ અને અંદરથી જો એના પ્રત્યેનો આદર પ્રેમ ન હોય તો એ ખાલી વાણી કહેવાય, એને કીર્તન કહેવાય નહીં. તુકારામનો એક પ્રસંગ છે કે તુકારામ રોજ રાત્રે આજુબાજુના ગામડાની અંદર પોતાના ગામથી કીર્તન કરવા માટે જાય. રાતના 9, 9:30 ત્યાં પહોંચે, પછી બધા બેઠા હોય અને 11-12 વાગ્યા સુધી કીર્તન ચાલે. એક સમય એક એવી ઘટના બની કે ગામની અંદર બધા ભેગા થયા, પાથરના ઉપર બધા બેસી ગયા અને તુકારામને તો ભગવાનને જ કીર્તન સંભળાવવાનું હતું. એને કાંઈ આવેલા લોકો સાંભળે કે ન સાંભળે એની કાંઈ સંતોને પડી હોતી નથી. મારે તો મારી વાણી પવિત્ર કરી અને મારી વાણી પ્રભુના ચરણે મારે ધરવાની છે. આવા હેતુથી એમણે કીર્તન ચાલુ કર્યું અને ધીમે લોકો ફરવા માંડ્યા. એક પછી એક જવા માંડ્યા કે આમાં તો આ લીન થયેલું શું કહેવાય આંખ બંધ કરી છે અને આમાં બીજી કાંઈ વાત તો કરતા નથી. એટલે ધીમે બધા જતા રહ્યા. 11, 11:30 આંખ ખોલી કીર્તન બંધ થયું ત્યારે એક જણો પાથરના ઉપર બેઠો હતો. અહીં તુકારામને થાય છે કે એક જણો તો સાંભળવા માટે રહ્યો, ભલે સમી સાંજમાં તો બધા આવ્યા હતા પણ એક જણો તો મને સાંભળવા માટે તો બેઠો છે, તો મારું કીર્તન પણ ધન્ય થઈ ગયું કે ભાઈ તે બહુ સરસ કામ કર્યું. મેં કીર્તન ગાયું તે સાંભળ્યું ને એ કે મારું કાંઈ તમારા કીર્તનમાં ધ્યાન હતું નહીં, પણ મારા શેઠ જતા કહેતા ગયા હતા
કે આ જે કીર્તન કરે ને એની નીચેની સાદર છે ને આપણી છે. કીર્તન પૂરું થાય ને અને સાદર લઈને તું આવી જાય. કીર્તન કોઈને સાંભળવું નથી. કીર્તન સાંભળવા માટે શાસ્ત્રકારો કહે છે કે મહાપુરુષોના સંતોના જો કીર્તનો સાંભળીએ અથવા એના મુખારવિંદની જો વાણી આપણે સાંભળીએ ને તો આપણી અંદર ઘણા ખરા દુર્ગુણો નીકળી જાય છે અને સદગુણો આવે છે. એટલે કીર્તન બહુ મોટો શબ્દ છે. તેથી જ અહીંયા નારદજી કહે છે કલો કેશવ કીર્તન, કલો કેશવ કીર્તન. પ્રભુ એટલે કે પ્રભુ કીર્તનની અંદર તદરૂપતા હોવી જોઈએ. તુકારામ કીર્તન કરતા ત્યારે એટલા તલ્લીન થઈ જતા કે તેમને ભગવાન સામે એ નાચતા, ભગવાન આવીને સામે નાચતા હતા. કીર્તનનો અધિકારી કોણ? જ્ઞાની ભક્ત, સંત, મહાપુરુષો. આ જે બધા છે એ કીર્તનના અધિકારી છે. તેમના જીવનમાં કંઈક કહેવા જેવું છે તેને જ કીર્તનનો અધિકારી ગણવામાં આવે છે. ભગવાનને સંવેદના થાય. બીજું, રાજર્ષિઓના જીવનમાં પણ કંઈક કહેવા જેવું છે. જે સંસ્કૃતિ માટે, પરંપરા માટે પ્રાણ આપવા માટે તૈયાર થયા છે તે વીર આ કીર્તનનો અધિકારી છે. એટલે કીર્તન માણસે દરેકે કરવું જોઈએ. હું કદાચ કીર્તનનો અધિકારી ન હો તો મારે અધિકારી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. કીર્તન એટલે ભગવાનનો યશ અને ભગવાનની કીર્તિ. યાદ રાખો કે ભગવાનનો યશ અને ભગવાનની કીર્તિ સમાજમાં લઈ જવા એનું નામ છે કીર્તન. જે ભગવાનને માનતા હોય એ ભગવાનને માથે લઈ અને ઘરે ઘરે સુધી જવું જોઈએ. હું કદાચ કીર્તનનો અધિકારી ન હો તો મારે અધિકારી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંતોના ચરિત્રનું કીર્તન કરતાં કરતાં માણસ અધિકારી બની જાય છે. કદાચ આપણે વેદમાં સાંચ ડૂબતી ન હોય તો હમણાંના જે મહાન સંતો થઈ ગયા છે એના ચરિત્રનો માણસે અભ્યાસ કરવો જોઈએ. સતત કીર્તન કરવાથી મન, બુદ્ધિ અને કાયા બ્રહ્મીભૂત પણ થાય છે. ગીતાકાર પણ આ જ વાત કરે છે. જેમ વેદવ્યાસ અહીંયા ભાગવતની અંદર કલો કેશવ કીર્તનનો જે વાત કરે છે એ જ વાત ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહે છે. શું કહે છે? સતતમ કીર્તયંતો માં યતન ચ દઢવ્રતા નમસ્યંતં ચ મા ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને આ જ વાત કરી છે. વેદવ્યાસ અત્યારે આ જ વાત લખે છે અને નારદ પણ ભક્તિને આ જ વાત સમજાવે છે કે કીર્તન માણસે કરવું. સતતમ કીર્તયંતોમાં તેઓ દઢવ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતા. શું કહે છે? મારું કીર્તન. આજે 2-5 લોકો ભેગા થાય તો આપણે ભગવાનનું કીર્તન કરતા નથી. કોણ? તો કે ભાઈ 50 વર્ષ પહેલાં ફલાણો શેઠ આ સુરતમાં આવ્યો ને ત્યારે આવી રીતનો પગ ટાંટિયા નાખીને ઘંટી હેઠે આવી રીતનો ઘસતો હતો, પણ 50 વર્ષ પછી તો એની ઘણી ખૂબ આબાદી અને ખૂબ વૃદ્ધિ. બીજાનું જ કીર્તન આપણે ગાતા હોય છે. અથવા કોઈ પડી ગયો હોય, મોટો બની ગયો હોય શેઠિયો, અને પછી કોઈ કારણોસર એ સંપત્તિ જતી રહી હોય તો એનું કીર્તન કરે. આપણે 5-25 લોકો બેઠા હોય, સામાન્ય કીર્તન કોનું કરીએ? આવા લોકોનું. કાં તો કે એની સ્તુતિ કરી અને કાં તો કે એની નિંદા કરી. શાસ્ત્રકારો કહે છે કે અહીંયા ગીતાકાર પણ કહે છે કે સતત માણસે પ્રભુનું કીર્તન કરવું જોઈએ. બીજી કોઈ વાત આડી હવળી થવી જોઈએ નહીં. તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતા યત્ન કરતા મને જ પામી જાય છે. ભગવાનનું કીર્તન કરતા ભગવાનને જ પામી જવાય છે. એવું અત્યારે નારદ મુનિ અત્યારે ભક્તિને સમજાવે છે. દ્રઢ વ્રત લઈને પ્રયત્ન કરવાવાળાના જીવનમાં ધ્યેય સાથે નામ જપ હોય છે. ધ્યેય વગરનો ધ્યેય ન હોય અને ખાલી નામ જપ જો આપણે કરીએ તો એ પણ મિથ્યા છે. પ્રયત્ન 2 પ્રકારના કરવાના હોય છે. એક પ્રભુ કાર્ય માટે અને એક આત્માના કલ્યાણ માટે. પ્રયત્ન 2 રીતે કરવાના. કીર્તન 2 રીતે થાય. એક તો સવારમાં આપણે ઉઠ્યા અને ભગવાનની સામે બેસી અને મન એકાગ્ર કરી અને આત્માના કલ્યાણ માટે જે આપણે બેસી છે તે. અને બીજી વાત છે ભગવાનનું કામ કરીને પણ કીર્તન થઈ શકે છે. ભગવાનનું કામ કરવાનું. ભગવાન જોડે સતત જોડાયેલા એવા આ મહાત્માઓ માં સતતમ કીર્તયંતો ભગવાનની સ્તુતિ કરે, ભગવાનના ગુણગાન ગાય. કીર્તન કીર્તન કરે ત્યારે તેની બેઠકમાં ભગવાન પ્રત્યે દ્રઢ પ્રીતિ હોવી જોઈએ. વ્યવહારમાં તેનું મન હોવું જોઈએ. જે વખતે કીર્તન કરવા માટે બેસે ત્યારે હું ને મારો ભગવાન હોવા જોઈએ. અત્યારે આપણે જે કીર્તન કરી રહ્યા છીએ ને
ત્યારે આપણું મન કોઈ આડોવળું જવું જોઈએ નહીં, તો જ એ કીર્તનની અસર આપણા જીવન ઉપર થાય છે. ભગવાનના ભજન કીર્તનમાં બધું જ આવી જાય છે. જીવનની જુદી જુદી અવસ્થાઓમાં પણ તેઓ સતત ભગવાનનું કીર્તન અને ગુણગાન ગાય છે. સુખ આવે કે દુઃખ આવે, સંપત્તિ આવે કે વિપત્તિ આવે, યુવાની હોય કે વૃદ્ધાવસ્થા હોય, પણ પ્રભુનું કીર્તન સતત માણસનું ચાલવું જોઈએ. કીર્તન શબ્દમાં કંઈક કામ ભગવાન પ્રત્યે કરેલું હોય અથવા ભગવાન મારા માટે સતત કંઈક કીર્તન કરે એટલે કે કરતા રહેલા હોય તેવો વિશ્વાસ અને મનોભૂમિકા કીર્તન ભક્તિમાં અપેક્ષિત છે. તેઓ ફક્ત કીર્તન કરીને બેસી નથી રહેતા, કૃતિ કરી અને ભગવાનના ચરણે ધરતા બેસે. તેથી આપણું ભાવ ગીત છે ને, કૃતિ કરીને શ્રુતિ તણા તું મહિમાને સમજાવજે, ચીલા ચાલુ ભક્તિ કેરો ચીલો તું બદલાવજે, ચીલવવાને રામ સકલનો હૃદયે જાજે, જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે છે ને. ભક્તિની શક્તિનો દીપક ઉરમાં પ્રગટાવજે, પલ પલ તારી પ્રભુને ધરજે, બહાના ના બતાવજે, પાંડુરંગે રંગાયેલું પુષ્પ પ્રભુનું થાજે, જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. એટલે ખાલી બે પ્રકારની ભક્તિ શાસ્ત્રકારોએ આપને સમજાવી છે. એક કીર્તન ભક્તિ અને એક ભાવ ભક્તિ. સવારમાં ભગવાનની પાસે બેસી છે એ આપણી ભાવ ભક્તિ છે. એટલે ભાવ ભક્તિ પણ માણસે રોજ કરવી જોઈએ. ભાવ ભક્તિ વગરની કીર્તન ભક્તિ થઈ શકે નહીં, અને કીર્તન ભક્તિ વગર ભાવ ભક્તિ થઈ શકે. અરસપરસ બંને જોડાયેલા છે. તેથી તો શાસ્ત્રકારોએ આપણે એકાદશી આપી, 24 એકાદશી આપી ને, એ ખાલી ફરાળ કરીને પેટ ભરીને કરવા માટે આપી નથી. ભગવાનનું કીર્તન કરવા માટે, ભગવાનના ગુણગાન ગાવા માટે જે મને વિચારો ગમ્યા છે એ વિચારો જેની પાસે નથી તેની પાસે મારે લઈ જવાના છે. 14 દિવસ ભગવાનને મને જે ઇન્દ્રિયો આપી છે, મને આપી ને, કાન આપ્યા, નાક આપ્યા, પગ આપ્યા, જે કાંઈ હાથ આપ્યા, જે કાંઈ આપ્યું છે એ 14 દિવસ મારા માટે, અને 15મા દિવસ એ બધી જ ઇન્દ્રિયો ભગવાનના કામ માટે લાગી જવી જોઈએ. આ ખરી એકાદશી કહેવાય છે. તે દિવસે મારો વ્યવહાર નહીં, મારો ધંધો નહીં, મારી કોઈ કામના વાસના, કોઈ સ્વાર્થ માટે મારી ઇન્દ્રિયો વપરાશે નહીં. તે દિવસે ભગવાન અને હું જ્યાં જ્યાં આવી રીતની વાતો નથી પહોંચી ત્યાં પહોંચાડવા માટે મારી ઇન્દ્રિયો સતત દોડતી છે. તેથી એકાદશીનો જે ઉપવાસ આપણે જે કરીએ છીએ ને એ આના માટે કરતા રહેલા સહી. તેથી કહે છે, એટલે કે તેથી જ નારદજી ભક્તિને કહ્યું કે યત ફલમ નાસ્ત તપસા, કારણ કે જે ફળ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળયુગમાં શ્રી હરિના કીર્તનથી સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. એમ અત્યારે નારદજી અત્યારે ભક્તિને કહે છે. ભગવાનના ગુણોનો અંશ પોતાના જીવનમાં આવે તે માટે ભક્તનું સતત કીર્તન ચાલુ રહેવું જોઈએ. ભગવાન પરના આધ્યાત્મિક પ્રેમના કારણે ભગવાનનું નામ અને ભગવાનનું કામ પૂરું એટલે કે સૂકું રાખે છે. કોઈને કહેતો નથી કે મેં આટલી માળા કરી. આપણી ભક્તિ હંમેશા સૂપી રાખવાની છે. આધ્યાત્મિકમાં આપણે કાંઈ પ્રગતિ કરતા હોય તો લોકોને બતાવવાની કોઈ જરૂર નથી. કેવળ ભગવાનના નામનું કીર્તન અને ભગવાનના નામના વિચારોનું કીર્તન એ બે જુદી વાત છે. તેથી જ આ નારદ કહે છે, યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્ય કલોકે સવ કીર્તનમ. તેથી બહુ મહત્વ સમજાવતા ભક્તિને કહે છે, કારણ કે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળયુગમાં શ્રી હરિના કીર્તનથી સારી રીતે પ્રાપ્ત થાય છે. તેથી અહીંયા પરીક્ષિત રાજાએ કળયુગને માર્યો નહીં. નારદજીએ ભક્તિએ પૂછ્યું ને કે આવા કળયુગને માર્યો કેમ નહીં, એને મારી નાખ્યો તો આ બધું સમસ્યા ઊભી થાત નહીં. સમસ્યા ઊભી થઈ છે એનું કારણ કળયુગ જીવતો રહ્યો છે.
તો નારદજીને પૂછે છે કળિયુગને શા માટે ન માર્યો. એના જવાબની અંદર નારદજી અત્યારે ભક્તિને આ પ્રમાણે કહે છે કે એની પાસે આવો જબરજસ્ત એક ગુણ હતો, કળિયુગને માર્યો નથી. એના પ્રશ્નનો આ રીતે જવાબ આપે એટલે કે આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને કળિયુગને રહેવા દીધો, માર્યો નહીં. આમ નારદજીએ ભક્તિને આ રીતે સમજાવ્યું. આ સમયે લોકો કુકર્મના પ્રવૃત્ત થયા છે. નારદજી કહે છે કે કળિયુગ આવી ગયો છે, કળિયુગની અંદર સમાજની સ્થિતિ કેવી છે એનું વર્ણન અત્યારે કરે છે કે કળિયુગ આવતા ઘણું બધું એની સાથે સાથે ઘણું બધું આવ્યું છે. કેવું છે તો કે આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત થયા છે, તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે, તેથી કથાનો સાર પણ ચાલ્યો ગયો છે. દરેક વસ્તુમાંથી સાર નીકળી ગયો છે એમ અત્યારે નારદ મુનિ અત્યારે ભક્તિને સમજાવે છે. કોઈ પણ પછી ખેતીવાડીમાં જોવો તો ખેતીવાડીમાં અને ભક્તિ માર્ગમાં જોવો તો ભક્તિ માર્ગમાં. ભક્તિ માર્ગનો વાત કરીને નારદજી કહે છે કે બ્રાહ્મણો ફક્ત અહીંયા ધન અને અહીંયા અન્નની પ્રાપ્તિ માટે જ ભાગવતની કથા કરતા રહેલા છે, તેથી તેમાંથી સાર નીકળી ગયો છે. ભાગવતની કથા તો શા માટે કરવાની, ભગવાનના વિચારો સમાજમાં શા માટે પહોંચાડવાના, એ જે હેતુ હતો, નિષ્કામ કર્મયોગનો જે હેતુ હતો, તેથી આ બધો ધંધો થયો છે, તેથી એમાંથી બધો સાર નીકળી ગયો છે. બીજી વાત કરી કે તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો રહેવા લાગ્યા છે, તેથી તીર્થોનો પ્રભાવ પણ ચાલ્યો ગયો છે. અહીંયા ભાગવતનો પ્રભાવ ચાલ્યો ગયો છે એ પહેલી વાત કરી. અને બીજો તીર્થ ક્ષેત્રની અંદરથી પણ આ જે સાર હોય, શા માટે તીર્થ ક્ષેત્રમાં જવું જોઈએ અને ત્યાં ગયા પછી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે એની અંદર રહેલો જે ભાવ અને જે ફળ હતું એ ફળ અત્યારે બધું નષ્ટ થઈ ગયું છે. એમ કહે છે કે મનુષ્ય જેમનું ચિત્ત નિરંતર કામ ક્રોધ મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્ય પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે, તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો. પહેલો કીધો ભાગવતમાંથી સાર નીકળી ગયો, બીજો કીધો તીર્થ ક્ષેત્રમાંથી સાર નીકળી ગયો, અને ત્રીજી વાત કરે છે કે તપસ્યામાં ઢોંગ કરીને લોકોએ તપસ્યાનો સાર પણ કાઢી નાખ્યો છે. મન પર કાબુ નહીં હોવાના કારણે તથા લોભ અને દંભ ને પાખંડનો આશ્રય લેવાના કારણે તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ પણ ચાલ્યું ગયું છે. ધ્યાન કરીને ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ થઈ શકે છે એનો સાર પણ ચાલ્યો ગયો છે. શા માટે તો કે પાખંડનો આશ્રય અત્યારે સમાજની અંદર લોકોએ લઈ લીધો છે. સમાજની અંદર વધારેમાં વધારે જે પાખંડી હશે ને એમાં એ સમાજ એનું વધારેમાં વધારે પૂજન કરશે. તેથી અહીંયા અધ્યાત્મમાં પછી મનની અંદરથી એટલે કે અધ્યાત્મમાં મનની અંદરથી ધ્યાન કરીને જે ભક્તિ કરવી જોઈએ એમાંથી પણ સાર નીકળી ગયો છે. તીર્થ ક્ષેત્રમાં જઈને આપણું જે પાપ ત્યાં આપી અને પુણ્ય પ્રાપ્ત કરવું જોઈએ એમાંથી પણ સાર નીકળી ગયો છે. ભાગવત એટલે ભગવાનનો જ વિચાર અને ભગવાનનું જ રૂપ છે એ ન સમજતા ફક્ત ભોગ માટે, પૈસા માટે, ધાન્ય માટે કથાઓ કહેવાની શરૂ થઈ ગઈ, તેથી એમાંથી પણ સાર નીકળી ગયો છે. 4 પ્રકારના શ્લોકની અંદર અહીંયા નારદજી અત્યારે અહીંયા ભક્તિને જેમાંથી સાર નીકળી ગયો છે એની બધી જ વાતો એને સમજાવે છે. પછી કહે છે પંડિતોની દશા એવી થઈ છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુતાની જેમ રમણ કરે છે, તેમનામાં સંતાનો પેદા કરવા સિવાય બીજું કાંઈ હોતું નથી. મુક્તિ સાધનામાં તેઓ સર્વથા અકુશળ રહ્યા છે. માણસને મારી પાસે જ્ઞાન છે, મારી પાસે વિદ્વતા છે, મારી પાસે પંડિતાઈ છે, મેં શાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે, તો એ સત્ય સિદ્ધાંતો સમાજના અંતિમ માણસ સુધી લઈ જાય અને ભગવાન તરફ એને વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ આ બધા પંડિતો નારદજી કહે છે પંડિતો એવા થઈ ગયા છે
કે ગૃહસ્થાશ્રમની અંદર એ રચો પૈચો બેસે. ઘરવાળીને સારામાં સારી વૈભવ અથવા સારામાં સારી વસ્તુ કેમ મળે, એના માટે પોતે શું કહેવાય પાંડિત્ય પોતાનું વાપરી પૈસા કમાઈ અને છોકરાઓને જન્મ આપીને એમાં રસપસ રહ્યો છે. તેથી અહીં કહે છે કે જે ભક્તિનું જે કૌશલ્ય હોવું જોઈએ એ ભક્તિનું કૌશલ્ય પણ આનાથી ચાલ્યું ગયું છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી. સંપ્રદાયની અંદર મળેલી જે વાતો છે તે વૈષ્ણવતા, હું વૈષ્ણવ છું, મારાથી આવી રીતનું વર્તન થાય નહીં, એ પણ અત્યારે જતું જેવું જોવા મળે છે. એટલે કે મુક્તિ ધ્યાનમાં તેઓ સર્વથા અકુશળ છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આ રીતે ઠેર ઠેર બધી વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. એમ નારદજી અત્યારે ભક્તિને સમજાવે છે. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, બધી જગ્યાએ આવી રીતનો વસ્તુઓમાંથી સાર લુપ્ત થઈ ગયો છે. આ તો યુગનો સ્વભાવ છે, એમાં કોઈનો દોષ નથી. તેથી પુંડી એટલે કે પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કલ્યાણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાધુ કુમાર પ્રહલાદે માયા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી ધ્રુવપદ મેળવ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. તમે મને આ બધી જેમાંથી સાર નીકળી ગયો એ બધી વાત તમે મને સમજાવી. હું એકદમ તમારી વાતો સાંભળી અને મને ઘણો આનંદ આવી ગયો છે. તમે કીધું કે તમારો માત્ર એક જ વારનો ઉપદેશ, તમે મને એકવાર આ ઉપદેશ આપ્યો, તેથી ઉપદેશથી કયા દુઃખ જેમ મુક્ત થઈ ગયો અથવા ધ્રુવને જેમ અવિચળ પદ પ્રાપ્ત થયું, તેવો સર્વ મંગલમય આનંદ મને પ્રાપ્ત થઈ ગયો છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરખાંડે શ્રીમદ ભાગવત મહાત્મા ભક્તિ નારદ સમાગમો નામ પ્રથમોધ્યાય. શ્રીમદ ભાગવત મહાત્મય અંતર્ગત ભક્તિ નારદ સમાગમ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત થયો. પ્રથમ અધ્યાયની અંદર અહીંયા 80 શ્લોક લખ્યા છે. મહાત્માની અંદર 80 શ્લોક લખ્યા છે. એમાં શરૂઆત ક્યાંથી થઈ તો કે શરૂઆત અહીંયા સુખદેવજીએ ભગવાનને અહીંયા સ્તુતિ ગાઈ, ત્યાંથી શરૂઆત થઈ. ગાયને સ્તુતિ કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા તમે ભગવાન તમે છો. એટલું જ નહીં પણ આ બીજી 3 વાતો કીધી, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક, બરોબર ને? આ ત્રણ માણસને પરિપૂર્ણ કરવાવાળા તમે છો. આ સ્તુતિની અંદર ઘણી બધી વાતો અહીંયા સુખદેવજીએ અહીંયા ભગવાન વિષ્ણુ નારાયણને આવી રીતની કરી. ત્યાર પછી નૈમિષારણ્યની અંદર ઘણા બધા ઋષિઓ ભેગા થયા છે. ત્યાં ઋષિઓને સૂતજીને ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જો સમાજમાં સ્થિર કરવા હોય તો એના માટે અમારે શું કરવું જોઈએ. સૂતજીએ એની પણ વાત એને સમજાવી. વચ્ચે શું કહેવાય, નારદજીને લાવ્યા અને નારદજીની કથા કરી અને આખું બધું જે કળયુગનું જે વર્ણન હતું, નારદજીએ બધું આ પૃથ્વી ઉપર આવીને જે બધું જોયું એનું વર્ણન સાંભળ્યા પછી દોડતા એ કે હું સીધો ભગવાન પાસે જાઉં અને ભગવાનને કહું કે ભગવાન આ બધા દુઃખી છે, એના માટે કાંઈ ઉપાય કરો. દોડતા અહીંયા જાય છે અને 4 સનકાદિક ઋષિઓ એને પકડે છે કે તમે આટલા ઉતાવળમાં કેમ ભાગો છો? અમારે તમારી પાસે બેસીને કંઈક પૂછવું છે, કંઈક સાંભળવું છે. તમારા જેવા મહર્ષિ આવી રીતના ફરતા હોય ને અમારી બાજુમાંથી દોડતા નીકળી જાય એનો કોઈ અર્થ નથી. તેથી એમને પણ ઘણા બધા પ્રશ્ન પૂછે છે. એના જવાબની અંદર અહીંયા કહે છે કે હું ફરતો દ્રવિડેથી જ નીકળ્યો અને પછી તો કેરળમાંથી નીકળીને સીધો મહારાષ્ટ્રમાં આવ્યો. મહારાષ્ટ્રમાં થોડું ઘણું અમને આ મળ્યું, પણ ગુજરાતમાં તો શું કહેવાય, ગુજરાતમાં કોઈ જગ્યાએ મને ભક્તિ જોવા મળી. આ બધી વાતો થઈ. ફરીથી અહીંયા શું કહે છે, ભક્તિએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, એનો પણ જવાબ અહીંયા સંતોષકારક નારદજી આપે છે. અહીંયા સુધી 80 શ્લોકનો અભ્યાસ આપણે કર્યો. હાલો 5-2 શરણે નમો માતા પિતાને કરું પ્રણામ, પણ શારદા માતાજી પ્યાવશો તમારે ગુણ ગાવા
મિનરાજ એ જ ગુરુ મારા આવે લોયા એ જૂઠો રે જમાન કઠણા કળજો વારો રે એમાં સિદ્ધને દીધો કીર્તાર અવતાર અમારો રે એ જી ગુરુ મારા મોટા રે મોટાની મારી યાદ સેવક નહીં એને સારે રે એ જી ગુરુ મારા મોટા રે મોટાની મારી યાદ સેવક નહીં એને સારે રે એવા સંત રે ગયા ને સુખ નો આવ્યા રે દુઃખના દાડા રે એ જી ગુરુ મારા આવે લોયા એ જૂઠો રે જમાન કઠણ કળજુગ વારો રે એમાં સિદ્ધને દીધો કીર્તાર અવતાર અમારો અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણમ ભોજમ સ્મરમ દુઃખ ગમિષ્યતિ. નારદજીએ કહ્યું કે હે બાલા, તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? તમે પોતે શા માટે દુઃખી થાવ છો? એમ અરે તમે આટલા બધા ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું ચિંતન કરો. તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર પછી આગળ કહે છે કે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તમને તમે હંમેશા પ્રાણપ્રિય છો. તમારા બોલવાથી તો ભગવાન નીચ લોકોના ઘરમાં પણ ચાલ્યા જાય છે. સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન છે, પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ બ્રહ્મ સાયુજ પૂજ્ય છે. તેથી તેની પ્રાપ્ત કરી અને પ્રભુનું સ્મરણ અને કીર્તન હંમેશા તમે કરતા તો. આમ નારદજી અત્યારે અહીંયા ભક્તિને આ પ્રમાણે કહે છે. ભક્તિ એટલે શાસ્ત્રકારો સમજાવે છે, ખાલી આપણી ભાષામાં અથવા આપણી સમજમાં એવું છે કે ભક્તિ એટલે શું, તો કે મંદિરે પહેલાં નહોતો જતો એટલે મંદિરે જવા લાગ્યો એટલે આપણે એને ભક્તનો સિક્કો લગાડી દઈએ, બરાબર ને? પહેલાં તિલક કરતો નહોતો ને હવે કરવા લાગ્યો એટલે આપણે એને સીધો કે ભાઈ આ તો ભગત બની ગયો છે, બરાબર? પહેલાં સ્નાન કર્યા વગર બધું ખાવા પીવાનું કરતો હતો, હવે સ્નાન કર્યા વગર કંઈ ખાતો નથી. એકટાણા કરવા લાગે, મંદિરે જવા લાગે, ચોટલી રાખવા માંડે, તિલક કરવા લાગે એટલે સામાન્ય રીતે આપણે એને ભક્તનું બિરુદ આપી દઈએ છીએ. પણ અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષે લખ્યું છે અને નારદ મુનિ જેવા ભક્તિને કહે છે કે એક ભક્તિનો આધાર લઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર જો તમે સમર્પિત અને એનું સ્મરણ કરશો તો તમારા બધા દુઃખો હળવા થઈ જશે. તેથી ભક્તિની વ્યાખ્યા પણ શાસ્ત્રકારો આપને સમજાવી છે. ગીતામાં પણ ભગવાને ભક્તિની વ્યાખ્યા અર્જુનને પણ સમજાવી છે. બાહ્ય ખાલી કર્મકાંડ અથવા બાહ્ય વેશથી ભક્તિ નક્કી થતી નથી. આંતરિક શુદ્ધિ માણસની કેવી રીતે છે, આંતરિક પવિત્ર કેવી રીતનો છે, એની વૃત્તિ કેવી છે, એના ઉપરથી ભક્ત છે કે નહીં એનું ખબર પડે. તેથી અહીં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરો. દ્રૌપદી જેવી દ્રૌપદીને યાદ કરી અને અત્યારે નારદ કહે છે કે દ્રૌપદી એ પણ કેવા સંકટ સમયની અંદર પણ ભગવાનને ભૂલી નથી. આ સંકટના સમયે ભગવાનનું એણે સ્મરણ કર્યું અને ભગવાને એના બધા જ કામ કરી દીધા છે. તેથી તમે પોતે જ ભક્તિ છો.
એટલે ભક્તિ એટલે શું? તો શાસ્ત્રકારો કહે છે કે મયાવેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતા તે મેં યુક્ત તમામ હતા. આમ ગીતાકારે પણ ભક્તિની વ્યાખ્યા સમજાવી છે. અર્જુનનો પ્રશ્ન હતો કે હે ભગવાન, આ સૃષ્ટિ ઉપર તમારા બે પ્રકારના ભક્તો વસે છે. એક કેવો છે? સગુણ સાકાર છે, અને બીજો નિર્ગુણ નિરાકાર છે. બે રીતે તમારી ભક્તિ કરે છે. બે ભક્તો છે. એક ભક્ત તમારી નિર્ગુણ નિરાકાર રૂપે તમારી ભક્તિ કરે છે, અને એક ભક્ત એવો છે કે જે સગુણ સાકાર સ્વરૂપે તમારી ભક્તિ કરે છે. આ બે ભક્તોની અંદર ઉત્તમ ભક્ત કયો અને તમને વધારે પ્રિય કયો છે? આવો અર્જુને જ્યારે 12મા અધ્યાયની અંદર જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો, ત્યારે ભગવાન પરમાનંદ કંઈ પણ બોલ્યા વગર એના પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે. જે સગુણ સાકાર ભગવાન કૃષ્ણની જે સાધના અને જે આરાધના અને જે ઉપાસના કરે છે, આ ભક્ત મને વધારે અને શ્રેષ્ઠ પ્રિય છે. પેલો જે નિર્ગુણ નિરાકાર વાળો જે ભક્ત છે ને, એ તો બહુ અઘરી વસ્તુ છે. ત્યાં તો કોઈ વિરલ પુરુષ જ પહોંચી શકે, સામાન્ય માણસ ત્યાં જઈ શકતા નથી. કારણ કે ચિત્ત એકાગ્ર કરવાનું છે, સામે મૂર્તિ ન રાખવી. મૂર્તિ વગર નિરાકારમાં મન લગાડવું ને, એ તો ખૂબ અઘરી વસ્તુ છે. તેથી એ મને પ્રિય તો ખરો, પણ વધારેમાં વધારે પ્રિય એ છે કે સગુણ સાકારની અંદર પોતાનું મન લગાડી અને ભક્તિ. આવી ભક્તિ જો તમે કરવા લાગશો ને, તો ભગવાન ક્યાંય હજી ગયો નથી. દ્રૌપદીના ચીરપુરવાળો ભગવાન પણ ક્યાંય ગયો નથી. એ તમારી સાથે છે. સર્વસ્ય સામ હૃદય સન્નિવિષ્ટ, જે દરેક માણસના હૃદયની અંદર બેઠેલો જે ભગવાન છે, એ ભગવાન તમારી જોડે છે. આમ અત્યારે નારદ મુનિ અત્યારે અહીંયા ભક્તિને સમજાવે છે કે તમે પોતે જ સાક્ષાત ભક્તિ છો, બરાબર ને? આ બધાને તો ભક્તિ કરવા માટે આજુબાજુને દોડધામ કરવી પડી હતી, પણ તમે તો સાક્ષાત ભક્તિ છો. તેથી તમે ચિંતા, નિરાશા અને વિષાદ તમે છોડી દો. આમ નારદ મુનિ એને સમજાવે છે. એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને, એટલે કે તમે ભક્તિ છો, અને ભક્તિએ એકવાર ભગવાનને હાથ જોડીને પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? કે સત્ય સ્વરૂપથી તમે રાખ્યા છો, તમે સાક્ષાત શ્રી કૃષ્ણ ચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો. એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કરે, બીજું તારે કરવાનું. ભક્તિએ બે હાથ જોડીને ભગવાનને જ્યારે એકવાર પૂછ્યું, નારદ કહે છે કે તમે યાદ કરો કે તમે પણ ભગવાનને એક, ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે. પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે રાખ્યા છે. તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાના કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે. તો પણ તમે ચિંતા ન કરો, હું તેમના જીવનનો ઉપાય બતાવું છું. આમ નારદ અત્યારે ભક્તિને કહે છે, હે ભક્તિ, કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક એટલે કે મહોત્સવને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું, તો હું શ્રી હરિનો દાસ નહીં. તમારો ભક્તિનો પ્રચાર કરવા માટે મારે જે કાંઈ કરવું પડશે ને, એ બધું હું કરવા માટે તૈયાર છું. તમારો પ્રચાર કરીને તમે સુખી થાવ, તમારો જે વિષાદ છે દૂર જો ન કરું ને, તો હું શ્રી હરિનો દાસ ને. આવું માણસે વ્રત લેવું જોઈએ. જેમ નારદજી અહીંયા ભક્તિની અહીંયા વિષાદતા, દુઃખ અને આવી રીતે કરુણા જોઈ, ત્યારે અહીંયા પ્રતિજ્ઞા લેશે કે હું તમને સમસ્ત સૃષ્ટિની અંદર હું તમને લઈ અને તમારો પ્રચાર કરીશ, અને આ જો ન કરું તો હું તમારો દાસ નહીં. આ કળિયુગમાં જે જેવો તમારાથી યુક્ત હશે, તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે, તેવા શુદ્ધ અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે, તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થન થતા નથી. ભક્તિનું મહત્વ નારદજી અહીંયા સમજાવ્યું
છે કે ભક્તિ જો હોય માણસના જીવનમાં, હૃદયમાં, તો એને કોઈ પિશાચ વગેરે કોઈ એનું કંઈ બગાડી શકતા નથી. પ્રેત પણ ન બગાડે, પિશાચ પણ ન બગાડે આ કોઈ તમારું અકલ્યાણ કરી શકવાના નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવા પ્રેત પિશાચ ગ્રાસર કોઈ કરી શકતા નથી. ભગવાનને તપ, વેદાધ્યાન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનાથી વશ કરી શકતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આ વિષયમાં ગોપીજનો પ્રમાણ છે. મનુષ્યોને હજારો જન્મના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કળિયુગમાં કેવળ ભક્તિ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થઈ જાય છે. ભક્તિનું આ મહત્વ છે. માણસ જો ભક્તિ સમજીને કરવા લાગે ને તો ભગવાન બધી રીતે એનું ભરણ પોષણ કરે છે. યોગ ક્ષેમમ વાહમ્યમ, જેમ ભગવાને કીધું ને, ગીતામાં કીધું છે કે મારો ભક્ત મારા માટે કંઈક કામ કરવા માટે જો તૈયાર થઈ જાય, એની મન, એની બુદ્ધિ, એની શક્તિ મારી ભક્તિ ઉપાડીને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરશે, એના માટે ભગવાને પણ આવી રીતનું આશ્વાસન ગીતાની અંદર ભક્ત લોકોને આપ્યું છે. ભક્તને ભગવાન કહે છે કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વાહમ્યમ. જે મારો ભક્ત મારા માટે ઘસાય છે, મારા માટે મન, બુદ્ધિ, વિત્ત અને ઇન્દ્રિયોનો સતત ઉપયોગ કરી અને સમાજમાં સ્થૈર્ય નિર્માણ થાય એના માટે રાત દિવસ આ જે કરે છે એની સંભાળવાની જવાબદારી મારી છે. એનો યોગક્ષેમ, બરોબર, બે શબ્દ અહીં ભગવાન ગીતાની અંદર પણ વાપરે છે. અહીંયા નારદજી પણ અહીંયા ભક્તિને આ જ કહે છે. એકવાર કોઈ પણ માણસ ઉઠી અને ભક્તિ કરવા લાગે અને ભક્તિના દિવ્ય અને તેજસ્વી વિચારો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે ભક્ત પ્રયત્ન કરે છે એની પોષણ કરવાની જવાબદારી પણ મારી છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ પણ આ જ લખે છે. નારદ મુનિ પણ ભક્તિને આ જ વાત સમજાવે છે અને ભગવાન કૃષ્ણ ગીતાની અંદર પણ આ જ વાત કહે છે કે અનન્ય ચિત્તથી મારો ભક્ત થવો જોઈએ, ટેમ્પરરી નહીં. કેવો? ટેમ્પરરી ઘણા ભક્તો, આપણે બધા મોટા ભાગના ભક્તો કેવા છે, શ્રાવણ મહિનો આવે કે અધિક મહિનો આવે અથવા ચાતુર્માસ આવે એટલે ભક્તિના પૂર જોવા મળે. આપણે મંદિરોમાં એટલી બધી ભીડ હોય છે કે ભગવાન સુધી આપણે પહોંચતા 2-3 કલાક આપણી ચાલી જાય છે. તો આ ટેમ્પરરી કહેવાય. પછી શ્રાવણ મહિનો પૂરો થયો, બરોબર ને, અને શ્રાવણ મહિનાનો એકાદ દિવસ વાર હોય, બરોબર ને, મહેમાન કોઈ જો આવી ગયા હોય ને ગરમ ગરમ ભજીયા ખાતા હોય, ઓલા ભાઈ આખા શ્રાવણ મહિનું વ્રત લીધું કે ભાઈ મારે અનાજ ખાવાનું નથી, અને જો ખાવાની ઈચ્છા કે ભાઈ કાલ જોઈજે નહીં, આજ તો ભલે આ સહેલો દિવસ છે, એટલે આવતીકાલ ભાદરવાના પહેલા દિવસની રાહ માણસ જોતો હોય છે કે આ વ્રત મારું ક્યારે પૂરું થાય અને ક્યારે ભાવતી વસ્તુ મારા મુખમાં આવે. આને ટેમ્પરરી ભક્ત કહેવાય છે. અહીં સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થઈ જાય છે અને થઈ ગયા છે ને. નાંબીને ત્યાં ભગવાન ગણપતિ સાક્ષાત ઉપસ્થિત થઈ ગયા, બરોબર ને. આ વાર્તા આપણે આની પહેલા કીધી હતી, તમે યાદ હોય તો, કે નાંબી એક નાનો 5-7 વર્ષનો બાળક, બ્રાહ્મણનો દીકરો, અને ઘરની અંદર સુંદર મજાનો પાછળના ભાગમાં એક બગીચો, ત્યાં 2-5 સોપારીના અને નાળિયેરીના ઝાડ, સુંદર મજાનું નાનું ગણપતિ બાપાનું મંદિર પણ ત્યાં એના બાપાએ બનાવી રાખેલું. દરરોજ એના બાપા રોજ સવાર અને સાંજ ગણપતિની પૂજા કરવા માટે રોજ એ વાડામાં જાય, બરોબર. જે કાંઈ જમવાનું બનાવ્યું હોય થાળ લઈને ત્યાં જાય અને અહીંયા ભગવાનને જમાડી અને પાછા બીજા બારણેથી આવે અને પાછા પછી ભોજન કરે. આવો એનો નિત્ય ક્રમ હતો. એક દિવસ એના બાપાને 3 દિવસ માટે બહાર જવાનું થયું એટલે નાનો એવો નાંબી એને બોલાવીને કીધું કે બેટા 3 દિવસ હું બહાર જાઉં છું, બરોબર ને, તારે ગણપતિ બાપાની પૂજા કરી અને થાળ ધરી આપણે જે કાંઈ પદાર્થો રાંધ્યા હોય એ ભગવાનના ચરણમાં મૂકી અને પછી તમારે બધાએ ભોજન કરવાનું છે. એટલે ભોજન કરવા માટે તમારે પહેલાં ઉતાવળ કરવાની નથી. ભગવાનનો અર્પણ કર્યા પછી જ જમવું જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં બાપા. એ બાપા તો 3 દિવસ માટે બહારગામ ગયા અને બપોરના કડકડતી ગરમીના, આજના ગરમીના દિવસો છે, અને પાઠશાળામાંથી ભણીને આવ્યો. પાઠશાળા 2-4 કિલોમીટર દૂર, અને ત્યાંથી હાલીને પાછું આવવાનું ને હાલીને જવાનું. 7 વર્ષનો બાળક, અને ભણીને પાછો 12 વાગ્યા આવ્યો. બાને કીધું કે બા મને જમવા
આ તો નાંબી આવો અવાજ માર્યો ત્યારે એની માં કહે છે કે જમવા તો તને આપું, પણ તારા બાપા એ કીધું છે કે 3 દિવસ સુધી તારે ભગવાનની પૂજા કરવાની છે. એમ કરી અને આ થાળ તૈયાર છે, પાછળ ગણપતિ બાપાનું મંદિર છે, ત્યાં તું જા અને એને જમાડીને આવ, ભગવાન જમી લે, પછી આપણે બધાએ જમી લઈએ. એમ કરી અને થાળ લઈને નાનો એવો નાંબી 7-8 વર્ષનો નાંબી એ ગણપતિના મંદિર પાસે ગયો. કર્મકાંડ જે કાંઈ કરવાનું હતું એ બધું કર્યું, ફૂલ ધરવાનું હતું, જે કાંઈ કર્યું, ને પછી કે ભગવાન મારી બાએ સરસ મજાનો થાળ તમારા માટે મોકલ્યો છે, તમે જમી લ્યો. અને મારી બાએ કીધું કે ભગવાન જમી લે ને પછી તું થાળ લઈને આવજે. હવે એ તો ભાઈ પથ્થરના ગણપતિ બાપા, બરોબર ને, પથ્થરના ગણપતિ બાપા કાંઈ પીગળે ખરા? પીગળા નહીં. બહુ આવી રીતની શું કહેવાય સ્તુતિ કરી, એને કાલાવાલા કર્યા, બહુ કર્યું. ત્યારે નાંબી કહે છે કે હું કદાચ ઓછું ભણ્યો છું, મારા બાપા જેવા કદાચ સ્તોત્ર મને આવડતા નહીં હોય, કાલી ભાષામાં મેં કર્યું છે, પણ એ કે મારા બાપાની ગેરહાજરી બહાર ગયા છે, તેથી તમે જમી લ્યો. આમ ઘણા બધા કાલાવાલા કરે છે, પણ થાળમાંથી લાડુ કે મોદક કે કોઈ વસ્તુ ઓછી થતી નથી. 1 મિનિટ ગઈ, 2 મિનિટ ગઈ, 1 વાર પ્રાર્થના કરી, 2 વાર કરી, પણ પથ્થરના ગણપતિ બાપા સામું જોતા નથી. પછી તો એને થાય છે કે મારા બાપા રોજ અહીંયા આવતા, થાળ લઈને આવતા અને ખાલી થાળ લઈને આવતા, એટલે ગણપતિ બાપા જમી જ લેતા હોવા જોઈએ. પણ એના બાપા એવું કરતા કે થાળ લઈને જાય ને પાછળના ભાગમાં વાડામાં ગાય બાંધી હતી, એ ગાયને ખવડાવીને પછી પોતાના ઘરે આવતા હતા. એટલે આને એમ થયું કે દરરોજ ગણપતિ બાપા જમી લેતા છે, અને જેમાં પછી મારા બાપા ખાલી વાસણ લઈને આવતા છે, તેથી એ તો ઊભો થયો નહીં કે હવે તમે જમો તે પહેલાં મારે ઘરે જવાનું નથી. એમ કરીને અડધો કલાક સુધી કાલાવાલા કર્યા, પણ ભગવાન શું કહેવાય પથ્થરના ભગવાન પીગળા નહીં. પણ હૃદયમાં ખરી ભક્તિ અને ભાવ નાંબીનો હતો, ખરો ભક્ત હતો, બાલ ભક્ત, બરોબર. એણે ભગવાનને સહેલી ચેલેન્જ આપી કે હવે જો તું મેં લાવેલો પ્રસાદ તું જમીશ નહીં ને તો માથું પટકીને હું મરી જાય, પણ ઘેરે તું જમ્યા પહેલાં હું ઘરે જવાનો નથી. એમ કે આમ કરી અને જ્યારે માથું પટકવા માટે જાય છે ત્યારે ભગવાન સાક્ષાત ગણપતિ ત્યાં હાજર થઈ જાય છે કે હા બેટા, માથું પટકાવીશ નહીં, હાલ હું તારી સાથે જમી લઉં. એમ કરીને ભગવાન જમે છે, નાંબી જમાડે છે, અને કમ્પ્લીટ થાળ જમી લીધા પછી ભગવાનને નમસ્કાર કરી દે. કહેવાનો અર્થ કે ખરા હૃદયથી જો માણસ જો ભાવથી ને પ્રેમથી જો આવી રીતની કરે તો ભગવાન ત્યાં હાજર થઈ જાય છે. તેથી નારદ મુનિ કહે છે કે ભક્તિ તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રનું સમક્ષ એટલે પ્રત્યક્ષ રૂપ છે, અને પ્રત્યક્ષ આવી રીતે સાધના કરે તો ભગવાન ત્યાં હાજર થઈ જાય છે. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ 3 લોકમાં દુઃખ જ પામે છે. ભક્તિનો દ્રોહ કરે છે તે કેવા છે? દુઃખી છે. એમ કે જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ 3 લોકમાં દુઃખ જ પામે છે. પહેલાના સમયે ભક્તનો તિરસ્કાર કરનાર દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું, બરાબર ને. એને પણ ભક્ત કોણ હતા? અંબરીશ રાજા. એકાદશીનું વ્રત, આ વાર્તા અહીંયા નારદજી અહીં સમજાવે છે કે ભક્તનું પણ જો કોઈ અપમાન કરે, ગમે તેવો મોટો માણસ ભક્તનું અપમાન કરે તો ભગવાનથી સહન થતું નથી. તેથી અહીંયા નારદ મુનિ અહીંયા ભક્તિને અહીંયા કોનું દ્રષ્ટાંત આપે છે? દુર્વાસાનું. કે દુર્વાસા એક દિવસ અહીંયા ક્યાં રાજા માણસને મુક્તિ આપનારી છે. તેથી તમે પોતે સાક્ષાત ભક્તિ છો તો તમે વિષાદ કરો નહીં. આમ ઘણા બધા આશ્વાસનો નારદ અત્યારે અહીંયા ભક્તિને સુતજી કહે છે કે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્માને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થવા લાગ્યા. ભક્તિ નારદજીને કહેવા લાગી. ભક્તિએ કહ્યું કે હે નારદજી, તમે ધન્ય છો, મારામાં તમારી નિચળ પ્રીતિ છે. હંમેશા હું તમારા હૃદયમાં રહીશ અને તમને છોડીને ક્યારેય જઈશ નહીં. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કરી નાખ્યું છે, પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી. તમે એમને તત્કાલ ચેતના આવે એવી રીતનું કંઈક તમે વાત અને જાગૃત કરવાનો તમે પ્રયત્ન કરો. મારી અંદર તો ચેતના આવી ગઈ, મને તમે રસ્તો બતાવી દીધો, બરાબર, અને એ પ્રમાણે હું કરીશ તો મારો વિષાદ બધો દૂર થઈ જશે.
સુતજી કહે છે કે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને જ્ઞાન વૈરાગ્ય હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા. પછી તેમના કાન પાસે મોલ આવીને જોરથી બોલ્યા, ઓ જ્ઞાન જલ્દી જાગો, ઓ વૈરાગ્ય તમે જલ્દી જાગો. બંનેને જગાડવા માટે જબરજસ્ત અત્યારે પ્રયત્ન ચાલી રહ્યો છે. એટલે કે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને હાથથી હચમચાવી જ્ઞાન અને વૈરાગ્યને જે ભક્તિના ખોળામાં અચેત થઈને પડેલા હતા એને જગાડવાનો અહીંયા નારદજીએ પ્રયત્ન કર્યો. હે જ્ઞાન તમે જાગો, હે વૈરાગ્ય તમે જાગો. આમ વારંવાર નારદ મોટા અવાજથી આ બંનેને જગાડવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પછી તેમણે વેદ ધ્વનિ વેદ ઘોષ કર્યો. જોર જોરથી મોટા અવાજ સાથે જગાડવાનો કર્યો તો પણ જાગ્યા નહીં. પછી નારદને એમ થયું કે આને વેદ ઘોષ સંભળાવું, અને વેદ ઘોષથી જો ઉઠી જાય તો ઘણું મોટું કામ થાય એમ છે. તેથી નારદ કે મેં એની સામે વેદ ઘોષની ગર્જના કરી. ક્યાં વેદ? ઓમ આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ષસી જાયતા આસ્મિન રાષ્ટ્રે રાજન્ય ઈસવ્ય. આમ કરીને વેદ ઘોષની ગર્જના કરે. ઘણા બધા મંત્રો એના છે, પણ કહેવાનો અર્થ કે વેદ ધ્વનિ કરી અને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો અહીંયા નારદે પ્રયત્ન કર્યો. ઓમ આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ષસી જાયતા આસ્મિન રાષ્ટ્રે રાજન્ય ઈસવ્ય. આમ કરીને એક વેદ મંત્રનો ઘોષ કરે છે, પણ જ્ઞાન વૈરાગ્ય અહીંયા ભક્તિના ખોળામાંથી ચેતના પ્રગટાવતા નથી, અચેત થઈને બંને પડ્યા છે. એમ નારદજી અત્યારે કહે છે કે વેદ ધ્વનિ કર્યો, વેદ ઘોષ કર્યો અને વારંવાર ગીતાનો પાઠ કર્યો. વેદ ઘોષ કર્યા પછી પણ જાગ્યા નહીં. પછી એમ થયું કે હાલો નહીં એને ગીતાના શ્લોક સંભળાવું. એમ કરીને ગીતાના શ્લોક સંભળાવવાની શરૂઆત કરી. બરોબર ને? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ. આ ધૃતરાષ્ટ્રની શરૂઆત કરી. ધૃતરાષ્ટ્ર બોલ્યો, હું બોલ્યો? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વતુ સંજય. સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનિકમ. આમ કરીને એક શ્લોક બોલતા જાય છે, પણ કાનમાંથી કે આંખમાંથી કંઈ જાગ્યો હોય એવો અવાજ દેખાતો નથી. એટલે કે વેદ ઘોષ કર્યો, વેદનો ધ્વનિ કર્યો, ગીતાના પાઠ કર્યા અને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેથી તેઓ ઘણી મુશ્કેલીએ ઉઠાયા. બહુ જોર જોરથી આટલા મોટા વેદોનો ધ્વનિ કર્યો, વેદ ઘોષ કર્યો, ગીતાના પાઠ કર્યા, પણ માંડ બગાસા ખાતા ઉઠ્યા તો ખરા. કેવા? પણ બગાસા ખાતા ઉઠ્યા, પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા. આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં કે મારી સામે આવીને મારા કાનની અંદર કોણ આ વેદ અને ગીતાનો પાઠ કરે છે. એ બંને જ્ઞાન અને વૈરાગ્ય જોઈ શક્યા નહીં. એમ નારદ કહે. તેમના વાળ બગલાની જેમ સફેદ થઈ ગયા હતા. તેમના અંગો પ્રાય સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા. આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાના કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા. પાછા હોઈ ગયા. વેદ ઘોષ અને ગીતાના પાઠથી થોડીક આળસ મરીને ઊભા થયા, પણ આળસે પાસે એને જાગવા દીધા. અને આળસ અને પ્રમાદ એટલો એની અંદર પ્રવેશી ગયો હતો કે પાછા આ ધ્વનિ સાંભળ્યા પછી પાછા આંખું સોરતા જ્ઞાન અને વૈરાગ્ય બંને પાછા સુઈ ગયા છે. તેઓ નારદજી વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું છે. નકર વેદ ઘોષથી તો માણસ જાગવો જોઈએ. વેદ ન આવી રીતનો કાન પાસે અવાજ આવે તો માણસે થવું જોઈએ કે કેટલું સુંદર મજાના વેદ ઘોષનો ધ્વનિ થઈ રહ્યો છે. ગીતાના પાઠ સાંભળ્યા પછી અહીંયા માણસને લાગવું જોઈએ, પણ જાગ્યા ખરા, પણ એની ઉપર કોઈ લાંબી અસર થઈ નહીં. ખેદ ના કરો. શું કહે છે? નારદે ઘણો બધો જ્ઞાન વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એનું કોઈ કર્મ સફળ થયું નહીં. અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે એને આકાશવાણી ઉપરથી થઈ. કેવી આકાશવાણી થઈ કે હે મુનિ, ખેદ ન કરો. તમારો આ પ્રયત્ન
નિસંદેહ સફળ થશે, નિષ્ફળ જાશે। કરેલું કર્મ કોઈ દિવસ નિષ્ફળ જાતું નથી। સારું કર્મ હોય તો સારું અને ખરાબ કરવું હોય તો ખરાબ। કર્મ કરેલું છે એ 100% મળે જ છે। હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે। તમને કોઈ સંત શિરોમણી મહાનુભાવ એવું કર્મ બતાવશે જે કર્મ લઈને તમે જ્ઞાન વૈરાગ્યને ઢંઢોળવાનો પ્રયત્ન કરો, એમ આકાશવાણીએ કીધું। તે સત્કર્મનું અનુષ્ઠાન કરતા ક્ષણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે, બે વયું જશે, વૃદ્ધાવસ્થા અને નિંદ્રા ચાલી જશે। તથા સર્વત્ર ભક્તિનો પ્રચાર। નારદજીએ મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા, મને તો આનો કોઈ આશય સમજાયો નહીં। આકાશવાણી મને સમજાણી નહીં એમ। એણે કીધું કે કર્મ કરો, અને આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે આ વાત કહી છે। એ તો બતાવ્યું નહીં કે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય। સાધન તો બતાવ્યું નહીં, સાધન તો બતાવવું છે ને કે આ સાધનથી તમે આ કર્મ કરો તો તમને ફળ પ્રાપ્ત અથવા તમારી આ વાત સફળ થાય। પણ આકાશવાણીએ મને કોઈ સાધન બતાવ્યું નહીં। સાધન કરવામાં જે બતાવ્યું નહીં કે કયું સાધન કરવામાં કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય। તે સંત કોણ હશે, જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે। ત્યારે આકાશવાણી કે જે કંઈ કહ્યું હતું તે અનુસાર મારે કરવું જોઈએ। સમજાણું નહીં પણ હવે કરવું તો જોઈએ ને। એણે કીધું કોઈ સંતના સાનિધ્યમાં તમે જાઓ અને સંતના સાનિધ્યમાં બેસી અને તમને તમારી જે ચિંતા છે કે આ જ્ઞાન અને વૈરાગ્ય, એને આટલા મોટા વેદોના મંત્રો ગીતાના પાઠ કરવા છતાંય જ્ઞાન વૈરાગ્ય જાગતું નથી, એની વૃદ્ધાવસ્થા ઓછી થતી નથી। તો આકાશવાણીએ કીધું કે તમે કોઈ એક સંતના સાનિધ્યમાં જાઓ અને એ સંતના સાનિધ્યમાં બેસશો અને એની પાસેથી કંઈક વાતો સાંભળશો તો આ જ્ઞાન અને વૈરાગ્ય જે વૃદ્ધ છે એ પાછા ભક્તિ યુક્ત થઈ જશે અને એની વૃદ્ધાવસ્થા ચાલી જશે। નારદ વિચાર કરવા લાગ્યા કે આ મને કયું સાધનથી આની આવી રીતની દૂર થાય એ સમજાવ્યું નહીં, એટલે મારે શું કરવાનું? અને ચિંતા કરતાં કરતાં આકાશવાણી તો સાચી હોય જ, પણ હું સમજી શક્યો નહીં। તેથી મારે એવું સાધન ગોતવા માટે સમાજમાં ઘરે ઘરે અથવા જંગલે જંગલે જઈને મારે ફરવું જોઈએ, એમ વિચાર કરી અને સુખજી કહે છે કે હે સૌનકજી, પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં છોડીને નારદ મુનિ ત્યાંથી નીકળ્યા। આકાશવાણી થઈ કે ભાઈ આ સંતને તમે મળશો તો એ સંતના દ્વારા આ બંનેની ઊંઘ ઉડી જશે, પણ ક્યાં જવું એટલે વિચાર કરવા લાગ્યો, હવે ભાગો એ આને છોડો। અને જે આકાશવાણીએ કીધું છે એ પ્રમાણે કોઈ સંત મહાપુરુષ જો મળી જાય અને એ જો કાંઈ મને રસ્તો બતાવે તો એના દ્વારા હું આની બેની ઊંઘ ઉડાડી દઉં। નારદ મૂર્તિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળતા મુનીશ્વરોને તે સાધન વિશે પૂછવા લાગ્યા। આકાશવાણીએ મને આમ કીધું છે, પણ સાધન કયા સાધનથી આ બેયનું આ વૈરાગ્ય અને અહીંયા જ્ઞાનનું આવી રીતે શું કહેવાય અચેતતા દૂર થાય, વૃદ્ધાવસ્થા, એ મને બતાવ્યું નથી। આ વાત સાંભળતા જ બધા એટલે કે તેમની તે વાત સાંભળતા તો બધા હતા, પણ તે બાબતમાં કોઈ પણ કંઈ નિશ્ચિત મત આપી શકતા નહોતા। આનો બરાબર પતો મળવાનું જ મુશ્કેલ છે, કારણ કે સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળીને ટંટોળીને ખસી ગયા। કોઈને પૂછે, કોઈને આ તો નારદ મુનિ છે, એ વાણી થઈ અને આકાશવાણીમાં મને એમ કીધું કે તમે કોઈ એવા સંતની પાસે તમે જાઓ અને સંતની સાનિધ્યમાં રહીને એ તમને જે માર્ગ બતાવે એ માર્ગથી આ જ્ઞાન વૈરાગ્યની ઊંઘ અને વૃદ્ધાવસ્થા ચાલી જશે। સાધન મને બતાવ્યું નથી, તો તમને કોઈને આ સાધનની ખબર હોય તો તમે મને કહો। તો આમ બધાને પૂછતા તીર્થક્ષેત્રો ઉપર ગયા, ગામડામાં ગયા, જે સામે મળતા હતા બધાને પૂછ્યું, પણ કોઈની પાસેથી નારદજીને સંતોષકારક જવાબ મળ્યો નહીં। સંતમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો। લોકો માહે ચૂપ કરવા લાગ્યા કે ભાઈ, જ્યારે વેદ
વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સાંભળવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણને જગાડી ન શક્યા ત્યારે તો અન્ય કોઈ ઉપાય જ નથી એમ. લોકો પણ વિચાર કરવા લાગ્યા. લોકોને કહેતા હતા કે મેં આ ત્રણને જગાડવા માટે આટલા પ્રયત્નો કરી ન શીખો. ગીતાના પાઠ જેને જગાડી ન શક્યા અને વેદ ધ્વનિ જેને આકર્ષી ન શક્યો, બરાબર, તો અમારા જેવા તો એને શું કરી શકવાના હતા. આમ કરીને કોઈએ જવાબ એને આપ્યો નહીં. સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે.